વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ગત એક દશકમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં પણ ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે। તાજેતરમાં જ હમણાં અહીંયાથી આપણા સાંસદશ્રી જે કહેતા હતા એ જ વાત છે કે સાંસદના સત્રમાં રાષ્ટ્રીય ખેલ પ્રશાસન વિધેયક 2025 અને રાષ્ટ્રીય ડોપિંગ સંશોધન વિધેયક 2025 પારિત કરીને મોદી સરકારે ખેલાડીઓના હિતના રક્ષણનું ઐતિહાસિક પગલું ભર્યું છે। સાથે જ ભારતને વૈશ્વિક રમતગમત પાવર હાઉસ અને 2036 ઓલિમ્પિક રમતો સહિત આંતરરાષ્ટ્રીય રમતગમત કાર્યક્રમોમાં મજબૂત દાવેદારી કરવાના ઉદ્દેશ સાથે સ્પોર્ટ્સ પોલિસી 2025 પણ જાહેર કરી છે। તેમણે દેશવ્યાપી ખેલો ઇન્ડિયા કાર્યક્રમ શરૂ કરાવ્યો છે અને ખેલ પ્રતિભાને પોતાનું ખેલ કૌશલ્ય ઝળકાવવાની તક પૂરી પાડી છે। તેમણે એથ્લેટિક્સ માટે શ્રેષ્ઠ તાલીમ, કન્ડિશનિંગ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે। આવા સ્પોર્ટ્સ કલ્ચરને કારણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશના રમતવીરો દિવસે ને દિવસે વધુ મેડલ્સ લાવતા થયા છે। પેરા ઓલિમ્પિક્સમાં રમતોમાં પણ આપણા ખેલાડીઓ વિશ્વમાં ઝળક્યા છે।